હેલો ફ્રેન્ડ, સુરત ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ એકદમ ટેસ્ટી ઓછા તેલમાં બનતા કચોરીને પણ ભૂલાવી દે તેવા લીલી તુવરના પરોઠા. તેને આપણે દહીં સાથે સર્વ કરીશું. તો ચાલો આપણે આ પરફેક્ટ રેસીપી શીખવા માટે તૈયાર થઈ જઈએ. બનાવવાની શરૂઆત કરીશું. તેના માટે મેં અહીંયા તીખા લીલા મરચાં, આદુ, લસણ અને લીલું લસણ બંને લસણ લીધા છે ને સૂકું અને લીલું. અને અહીંયા મેં તુવરના ફોલીને દાણા લીધા છે. તો આપણે અત્યારે આ બધું ક્રશ કરી લઈએ. આપણે આ બધા મસાલાની પેસ્ટ બનાવીશું અને તુવેરને આપણે ચીલી કટરમાં ક્રશ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે મેં તુવરને બધી ચીલી કટરમાં ક્રશ કરી લીધી છે. પછી આદુ મરચાં લસણની મેં પેસ્ટ બનાવી લીધી છે. લીલું લસણ અને લીલા ધાણા પણ સમારીને રાખી દીધા છે. હવે આગળની પ્રોસેસ કરીએ. તો અહીંયા હું એક સૂકો મસાલો બનાવવાની છું. તો એના માટે મેં 1 ચમચી વરિયાળી લીધી છે. 1 ચમચી આપણે સૂકા ધાણા લઈશું અને આપણે અધકચરું વાટી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ સરસ વાટી લીધું છે. આને આવી રીતના દળદળું વાટવાનું છે અને ખલદસ્તાથી જ વાટવાનું છે, મિક્સરમાં નહીં કરવાનું. હવે આપણે તેલ લઈ લઈએ. તો અહીંયા વઘાર માટે મેં 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે. તેલ થોડું વધારે જ લેવાનું એટલે સ્ટફિંગ આપણને ડ્રાય ન લાગે. અને આને વધારે ગરમ નથી થવા દેવાનું. આટલું થોડું ગરમ થાય એટલે આપણે એમાં જે વરિયાળી અને ધાણાનો સૂકો મસાલો છે એડ કરી દઈએ. વધારે તેલ ગરમ હશે તો આ મસાલો સીધો બળી જશે. એટલે મીડિયમ ગરમ થાય એટલે આપણે થોડું સાતળી લઈએ. હવે આ મસાલો થોડો શેકાઈ જાય એટલે આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈએ. એને પણ આપણે સાતળી લઈએ. અને વધારે લાલ નથી થવા દેવાની, કચાશ દૂર થાય એટલું આપણે સાતળીશું. થોડી આપણે હિંગ એડ કરીશું. કઠોળ છે એટલે પચવામાં સરળ રહે એટલે આપણે હિંગ એડ કરીશું. હવે આપણે ક્રશ કરેલી તુવેર એડ કરી દઈએ. હવે આવી રીતના થોડું સંતળાઈ જાય એટલે આપણે એમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું એટલે તુવેર ઝડપથી ચડી જાય. કેમ કે અહીંયા મેં કાચી તુવેર લીધી છે. તમે બોઇલ કરીને પણ લઈ શકો તો થોડું ઓછું સાંતળવું પડશે. અહીંયા મેં એકલી તુવેર લીધી છે. તમે જોડે વટાણા પણ લઈ શકો. મારી લીલવાની કચોરીનો જે વિડીયો છે એનું સ્ટફિંગ છે એ પણ તમે પરોઠામાં ભરી અને એના પણ પરોઠા બનાવી શકો. અને એ જોવા માટે સુધાસ ફૂડ એન્ડ મોર કરી અને લીલવાની કચોરી સર્ચ કરશો એટલે આવી જશે. તો આને આવી રીતના હલાવતા જઈ અને ધીમા તાપ ઉપર આપણે એકદમ ચડી જાય ત્યાં સુધી થવા દઈએ. આ બનાવતી વખતે કાં તો નોનસ્ટિક વાસણ લેવું અથવા તો જાડા તળિયાનું વાસણ લેવું એટલે ચોટે નહીં. આપણે કાચી તુવેર લીધી છે એટલે કલર સરસ ગ્રીન આવ્યો છે. જો તમે બાફીને લેશો તો કલર થોડો લાઇટ થઈ જશે. આ રસદાર તુવેર હશે એટલે એમનેમ જ ચડી જશે. પણ જો તમને એવું લાગે કે થોડું ચડતા વાર લાગે છે, ડ્રાય થઈ ગઈ છે, તો તમે પાણી પણ છાંટી શકો. પાણી વધારે નહીં નાખવાનું. 1 થી 2 ચમચી હાથમાં લઈ અને છાંટી દેવાનું. જરૂર પ્રમાણે તમે લઈ શકો. હવે આમાં 4 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું. અહીંયા મેં બાઇન્ડિંગમાં ચણાનો લોટ લીધો છે. તમે બાફેલું બટાકું પણ એડ કરી શકો. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લચકા પડતું આપણું મિશ્રણ તૈયાર થશે. હવે ચણાનો લોટ થોડો ચડી જાય એટલે આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું. તો અહીંયા મેં 2 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે. તમે તજ લવિંગનો પાવડર પણ લઈ શકો. 2 ચમચી જેટલું કોપરાનું છીણ લઈ લઈશું. બધું સરસ રીતે હવે મિક્સ કરી દઈએ. આમાં જે ટેસ્ટ છે એ લીલા મસાલાનો જ આવશે. ડ્રાય મસાલા આપણે વધારે નથી એડ કરવાના. હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. હવે આપણે એમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તમને જો વધારે ખાટું મીઠું પસંદ હોય તો તમે આમચૂર પાવડર અને 1 ચમચી ખાંડ વધારે પણ લઈ શકો. હવે આ ચણાનો લોટ સરસ ચડી ગયો છે. મસાલા પણ સરસ મિક્સ થઈ ગયા છે. લાસ્ટમાં આપણે એમાં લીલું લસણ અને ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈએ. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. આ જ મસાલાથી તમે કચોરી પણ વાળી શકો. તો એકદમ લીલા મસાલાથી ભરપૂર એવો પરોઠાના સ્ટફિંગનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાને થોડો ઠંડો પડવા દઈએ ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. હવે આપણે લોટ બાંધીશું. તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે. તમે મેંદો ઘઉં બંને મિક્સ પણ લઈ શકો અને એકલો ઘઉંનો પણ લઈ શકો. સાથે જવનો ખાતા હોય તો જવનો લોટ પણ મિક્સ કરી શકો. આમાં આપણે ખાલી પાણીથી જ લોટ બાંધવાનો છે. મીઠું કે મોણ કશું જ નથી નાખવાનું. એકદમ સોફ્ટ આપણે લોટ બાંધી લઈશું. હવે આપણે થોડું તેલ નાખી અને લોટને કોણવી લઈશું. કેમ કે જો હાર્ડ હશે તો પરોઠું ફાટી જશે અને અંદરથી સ્ટફિંગ બહાર આવી જશે. એટલે આટલો સોફ્ટ લોટ રાખવાનો છે. અને ઢાંકી અને 5 થી 10 મિનિટ આપણે રેસ્ટ આપી દઈએ. હવે આપણે લોટને રેસ્ટ અપાઈ જાય ત્યાં સુધીમાં આપણું આ સ્ટફિંગ સરસ ઠંડુ થઈ ગયું છે. એના બોલ્સ વાળી લઈએ. તો હવે આવી જ રીતના હું
બધા બોલ્સ વાળી અને તૈયાર કરી લઉં છું. હવે બધા બોલ્સ વાળી અને તૈયાર કરી લીધા છે. હવે લોટને થોડો કૂણવી લઈએ અને પછી એમાંથી આપણે લુવા પાડી લઈએ. હવે આપણે સ્ટફિંગના જેવડા બોલ્સ વાળ્યા છે એનાથી થોડા મોટા એવા લુવા વાળી લઈએ. હવે આપણે બધા લુવા વાળી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે પરોઠા વણી લઈએ. તેના માટે આવી રીતના પાટલી લઈ લીધી છે. આવી રીતના નાની પૂરી જેવું પેડા વણી લઈએ આપણે. વચ્ચેથી થોડું જાડી અને કિનારેથી પાતળી રહી એવી રીતના વણી વચ્ચે સ્ટફિંગ મૂકી આવી રીતના થોડું દાબી દઈ અને ફરતી આપણે કચોરીની જેમ વાળી લઈએ. લોટ વધારે ઓવરલેપ નહીં થવા દેવાનો અને વધારો હોય તો કાઢી લેવાનો, નહીં તો આવી રીતના દાબી અને સરસ લુવો તૈયાર કરી અને હવે આપણે વણી લઈએ. તો હવે ત્યાં મીડિયમ સાઇઝના પરોઠા રાખીશું. તમે જોઈ શકો છો કે કેટલો સરસ બધું આપણું સ્ટફિંગ ફરતી બાજુ એક જ સરખું ઇવનલી દેખાય છે. હવે આપણે શેકી લઈએ. અહીંયા મેં લોખંડની તવી ગરમ મૂકી દીધી છે. તમે નોનસ્ટિકમાં પણ શેકી શકો. હવે આપણે પરોઠું મૂકી દઈએ. અત્યારે તાપ થોડો ધીમો રાખીશું. એક બાજુ થોડું થઈ જાય એટલે આપણે ફેરવી લઈશું. હવે ઉપરથી આપણે તેલ લગાવી દઈશું. આમાં તેલ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લગાવી શકો. બંને બાજુ આવી રીતના તેલ લગાવી ફેરવી અને ક્રિસ્પી થાય એવા આપણે શેકી લઈએ. અહીંયા મેં તમને એક રીતથી સ્ટફિંગ ભરીને બનાવતા શીખવ્યું. હજુ હું તમને બીજી રીતથી પણ બનાવતા શીખવું છું. હવે આ પરોઠું આપણું બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગયું છે. આપણે ઉતારી લઈએ. હવે આપણે બીજી રીતે જોઈએ તો આવી રીતના હાથમાં લુવો લઈ અને વાટકી જેવો શેપ આપી દઈશું. કિનારીથી થોડું પાતળું રાખવાનું અને વચ્ચેનો ભાગ થોડો જાડો રહેવા દેવાનો. તમે જોઈ શકો છો કે આવી રીતના એક વાટકી જેવો શેપ આપી દેવાનો. વચ્ચે આપણે સ્ટફિંગ મૂકી દઈશું અને આવી રીતના સ્ટફિંગને અંદર દબાવતા જઈએ અને કચોરીની જેમ આપણે વાળી લઈશું અને આવી રીતના ભેગું કરી દઈશું. આવી રીતના દાબી દઈશું. લુવો બનાવી અને હવે આપણે પરોઠું વણી લઈએ. આવી રીતના વણી અને આપણે પરોઠું તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો કે સ્ટફિંગ એકદમ સરસ ઇવન થયું છે અને પરોઠું બિલકુલ ફાટ્યું પણ નથી. તો હવે આવી જ રીતના બધા પરોઠાને હું શેકી અને તૈયાર કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા લીલી તુવરના પરોઠા. તો આ રેસીપી તમને કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો અને આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.